ઊંઝા એપીએમસીમાં ઝડપાયેલા ડુપ્લિકેટ જીરું મામલે ચેરમેને નિવેદન આપ્યું। દર વર્ષે વેપારીઓ માટે એક મીટિંગનું આયોજન કરીએ છીએ। તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહે છે। ડુપ્લિકેટ જીરું બનાવતા તત્વો સામે આવ્યા છે। પેઢીઓના નામ જાહેર થશે તો એમના લાયસન્સ રદ કરીશું। આવા તત્વો ઊંઝાનું નામ બદનામ કરી રહ્યા છે। વરિયાળી પર જીરા જેવો કલર કરી જીરું બનાવતા હોય છે। આવા તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ તેમ પણ કહ્યું। કેટલાક તત્વો જીરુમાં અને વરિયાળીમાં કલર કરી અને ડુપ્લિકેટ જીરું બનાવી અને આપતા હોય છે। એકચ્યુઅલી ઊંઝાથી સમગ્ર વિશ્વમાં જીરુનું એક્સપોર્ટ થાય છે। આખા ડોમેસ્ટિક પણ આખા ભારતમાં અહીંથી જીરું જાય છે। કેટલાક એવા વિસ્તારો છે કે જીરું ખરેખર શું છે, સાચું જીરું શું છે એ પણ ત્યાંના કેટલાક લોકોને ખબર નથી હોતી। એનો ગેરલાભ ઉઠાવી કેટલાક લેબાગુ તત્વો વરિયાળીની ઉપર કલર કરી જીરા જેવું કરી અને એવા વિસ્તારોમાં મોકલતા હોય છે। અને આ પ્રવૃત્તિને અટકાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના મહેસાણા જિલ્લાના જે મુખ્ય અધિકારી છે વિપુલભાઈ ચૌધરી, એમને પણ અહીંયા હાજર રાખ્યા હતા અને અમે કહ્યું કે આવા કોઈ પણ તત્વો હોય તો ક્યાંય પણ હોય તો તમે અમારા પણ ધ્યાનમાં લાવો, એમને નશ્યત કરવા છે। અને જો તમે એવા અમને વેપારીનું નામ અને આપશો તો અમે એના અમારા એપીએમસીમાંથી પણ લાયસન્સ એનું દૂર કરીશું, એને એપીએમસી વેપાર કરતો પણ અમે અટકાવીશું।